અંકલેશમાં ₹2177.42 બાકી વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારી પર વોઇસ ઓફ ભરૂચના પત્રકાર સહિત 2 આરોપીનો હુમલો. ડીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ મોહનીશ રાણા અંકલેશ્વર ટાઉન કચેરી વિસ્તારમાં વીજ બિલ બાકી ગ્રાહકોના ઘરે સાથી કર્મચારી સાથે બિલ ભરવા સમજૂત કરવા ગયા હતા. સુરતી ભાગોળ વિસ્તારમાં અફસા બેબી ગુલામ શેખના ઘરે તેઓના બાકી બિલના નાણાં 2177ની રિકવરી કરવા જતા એક મહિલા અને પુરુષ ઘરની બહાર આવી તમને મારા ઘરે આવવાનો ઓર્ડર કોણે આપ્યો છે તેવો સવાલ પૂછ્યો હતો. બાકી બિલની ઉઘરાણી માટે આપ્યો હોવાનું વીજ કર્મચારીએ કહેતા સામે રહેતા વ્યક્તિએ હું વોઇસ ઓફ ગુજરાતનો પત્રકાર જાવેદ શેખ છું, બોલાવ તારા બાપને તેણે કોણે ઓર્ડર આપ્યો તેમ કહી અભદ્ર ભાષામાં ખૂબ જ ગંદકી ગાળો આપી હતી. અચાનક આ પત્રકારે વીજ કર્મી ઉપર જાહેર રોડ પર હુમલો કર્યો હતો. તેની સાથે રહેલી બીજી વ્યક્તિ પણ આવી વીજ કર્મચારીને મારવા લાગતા બંને કર્મચારી દૂર ભાગી ગયા હતા. આ જાવેદે બૂમ પાડી આ પછી જો મારા ઘરે આવશે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. ઘટના અંગે વોઇસ ઓફ ગુજરાતના પત્રકાર જાવેદ અને તેના સાથી સામે હુમલો, મારામારી, સરકારી કામમાં દખલ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે વીજ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી.